લગન પેલા મારો મિત્ર એવા સ્ટેટસ મૂકતો હતો કે સિંહના ઠેકાણા ન હોય. આજ મેં એને ફોન કર્યો, ભાભીએ ઉપાડ્યો. મેં કીધું સિંહ ક્યાં છે? તો ભાભી કે સિંહ તો લહણ ફોલે છે. આવું થાય સાહેબ. અમદાવાદની ઘણી સોસાયટીમાં તમે માર્ક કર્યું છે, સોસાયટીની કોઈ રૂપાળી બહેરીએ છોકરી તેડી હોય ને, આખી સોસાયટીનો પુરસ્કાર અમાડે. વ્યવહાર ના હોય ને તો જઈને ગાંડા કાઢ્યો આવું કરે. આતડે પકડે ચલ કેટબડી પકડો કેટબડી. હવે કેટબડીની કાકી તું તો પાન માવા બાકી ખાય. 4 મહિનાથી ગલ્લે 400 રૂપિયા ચડી ગયા, ગલ્લે પૈસા લઈએ. जैसा मैं गाता हूँ वैसा गाना, ठीक है ना? पहले मैं इतना टैलेंटेड था, मैं 10 लोगों की आवाजें निकाल लेता था। फिर शादी हो गई, अब अपनी भी नहीं निकलती। कुछ लोग इस डर से शादी नहीं कर रहे हैं कि उन्हें लगता है कि शादी बाद बीवियां मारती हैं। अरे पागलो, रोज रोज थोड़ी मारती हैं। हफ्ते में कभी कभार 7-8 बार मार लिया तो मार लिया। जाओ शादी करो। सबकी अपनी अपनी परेशानियां हैं। जैसे तोतला आदमी अपनी बीवी से नाराज होके कभी कट्टी नहीं बोल सकता। झाड़ू के चोट के निशान कितने दिन तक रहते हैं? शक मत करो, मैं तो वैसे ही पूछ रहा था। जिराफ देखा? जिराफ विश्व का दूसरा सबसे लंबी जुबान वाला प्राणी है। पहले तो आप जानते ही हो। बापू जी नमस्ते। કે સાહેબ નાવાથી થાક ઉતરી જાય છે. શિયાળામાં અફવાઓથી દૂર રહેવું. જીવતા રહેવું ને તો શિયાળો વયો જાય પછી નાઈ લેવું. નહીં ને વળી નાવા ગયા અને થાક નીકળવાની જગ્યાએ જીવ નીકળી ગયો. જો તું નહીં ભણે તો તારા લગ્ન કરાવી દેશું. આવું સાહેબ ખાલી છોકરીઓને જ કહેવામાં આવે ઘરેથી, અમને છોકરાઓને નહીં. જો અમને કહે કે તું નહીં ભણે તો તારા લગ્ન કરાવી દેવું, હાંજ ન થાય સાહેબ. એ પેલા તો નિશાળમાંથી દાખલો નીકળી ગયો હોય.